નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર યજ્ઞેશ પુરોહિત. આ તમારા ફેફસાને જાણો સિરીઝમાં આપણે જે વિડીયો જોઈ રહ્યા છીએ એમાં આજના વિડીયોમાં આપણે જોશું કે જો તમને શ્વાસ ચડતો હોય, ચાલવામાં મહેનતવાળું કામ કરવામાં જો શ્વાસ ચડે છે તો એમાં મુખ્ય કારણ શું હોઈ શકે. ઘણા બધા કારણો હોય છે શ્વાસ ચડવાના, પણ આપણે એઝ એ કોમન મેન જોઈએ તો જે મેઇન કારણો હોય છે એમાં જો કાં તો તમારા હૃદયમાં તકલીફ હોય, જેમ કે હૃદય પોળું થઈ ગયું હોય, હૃદયમાં કોઈ વાલ્વની તકલીફ હોય, અથવા તો સેકન્ડ કારણમાં જો તમને કાંઈ ફેફસાની બીમારી હોય, ફેફસાની બીમારીમાં કાં તો તમારા ફેફસા કઠણ થઈ ગયા હોય એટલે કે ફાઇબ્રોસિસ હોય, અથવા તો ફેફસા નબળા પડી ગયા હોય, અથવા તો શ્વાસ નળીઓમાં તકલીફ હોય જેમ કે અસ્થમા, COPD. અને થર્ડ રીઝન છે જો તમારું હિમોગ્લોબિન એટલે કે લોહીના ટકા ઓછા હોય. મુખ્યત્વે આ ત્રણ કારણ, હૃદય, ફેફસા અથવા તો હિમોગ્લોબિન, આ ત્રણમાંથી કોઈ પણ કારણને લીધે જનરલી શ્વાસ ચડતો હોય છે. તો જો તમને શ્વાસ ચડતો હોય, શ્વાસની બીમારી હોય તો તમે આ પ્રમાણેનું નિદાન કરાવી શકો છો. હૃદય અને ફેફસામાં શ્વાસ ચડે છે એમાં શું ડિફરન્સ હોય છે એનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ વેરી મચ.